પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના તાલીમ મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે નવજાત શિશુનું વજન ના વધવાના કારણો સમજીએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સ્તનપાન સંબંધિત કારણો કે શા માટે બાળકને પૂરતું સ્તનનું દૂધ મળતું નથી. તે કારણો માટે ભલામણ કરેલ ઉપાયો છે. જન્મથી લઈને 6 મહિના સુધી બાળકોના ઓછું વજન વધવાનું મુખ્ય કારણો એ છે કે બાળકને માતાનું પૂરતું દૂધ મળતું નથી. બાળકને પૂરતું સ્તનનું દૂધ ન મળવાના ઘણા કારણો છે. તેને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રથમ વર્ગ છે સ્તનપાનના પરિબળો, બીજો વર્ગ છે માતાના મનોવૈજ્ઞાનિક પરિબળો, ત્રીજો વર્ગ છે માતાની શારીરિક સ્થિતિ, ચોથો વર્ગ છે બાળકની શારીરિક સ્થિતિ. આ ટ્યુટોરીયલમાં આપણે સ્તનપાનના કેટલાક પરિબળોની ચર્ચા કરીશું. અન્ય 3 વર્ગો અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યા છે. સ્તનપાનની વિલંબિત શરૂઆત એ પ્રથમ સ્તનપાન પરિબળ છે. તે જન્મના 1 કલાકની અંદર શરૂ થવું જોઈએ. આમ કરવાથી બાળકને સ્તન સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં મદદ મળે છે. સગર્ભા સ્ત્રીઓને તેમના છેલ્લા ત્રિમાસમાં સ્તનપાન કૌશલ્યની તાલીમ આપવી આવશ્યક છે. સ્તનપાન શરૂ કરવા માટે જન્મ બાદ ત્વચાથી ત્વચાનો સંપર્ક કરવો જરૂરી છે. તે સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે. બીજું સ્તનપાન પરિબળ છે બાળકની અવ્યવસ્થિત શરીરની સ્થિતિ. માતાએ બાળકની ગરદન આગળની બાજુએ ન ઝુકાવવી જોઈએ. આવું ત્યારે થાય છે જ્યારે બાળકનું નાક ડીટડીની ઉપરની બાજુએ સ્થિત હોય છે. બાળકનું નાક હંમેશા ડીટડી સાથે સીધી રેખામાં હોવું જોઈએ. એક વયસ્ક તરીકે આપણે પાણી પીતી વખતે આપણા માથાને પાછળની તરફ નમાવીને ગરદનને સહેજ લંબાવીએ છીએ. એ જ રીતે દૂધ પીવા માટે બાળકના માથાને લંબાવવું જોઈએ. માતાએ તેના માથાને પાછળની તરફ લંબાવવા હેતુ તેના બીજા સ્તન તરફ વધુ ખેંચી શકે છે. માતાએ બાળકની ગરદન કોઈ પણ બાજુએ નમાવી ન જોઈએ. આનાથી બાળકને દૂધ કાઢવામાં મુશ્કેલી થશે. બાળકની છાતી અને પેટ માતાની છાતીમાં સહેજ દબાવેલું હોવું જોઈએ. સ્તનપાન દરમિયાન બાળકનો ચહેરો સ્તન સામે હોવો જોઈએ, ન કે માતાના ચહેરા સામે. આ ચિત્રમાં બાળકનો ચહેરો ક્રોસ ક્રેડલ હોલ્ડમાં યોગ્ય રીતે પોઝિશનમાં છે. બાળકનો ઉપરનો હોઠ જમણા સ્તન પર 9 વાગ્યાની પોઝિશનમાં છે અને તેનો નીચેનો હોઠ 3 વાગ્યાની પોઝિશનમાં છે. બાળકના પગ માતાની બગલમાં યોગ્ય રીતે ખોસાયેલા હોવા જોઈએ. નહીંતર બાળક નીચે લપસવાથી ડીટડીથી ધાવણ થશે. બાળકના નિતંબને માતાની વળેલી કોણીની જગ્યામાં ટેકાવી શકાય છે, જેથી બાળક નીચેની બાજુએ લપસે નહીં. ત્રીજું સ્તનપાન પરિબળ છે સ્તન સાથે બાળકનું નબળું જોડાણ. જ્યાં સુધી બાળક તેનું મોં પહોળું ખોલે નહીં, ત્યાં સુધી માતાએ ઓછામાં ઓછી 2 થી 3 મિનિટ સુધી રાહ જોવી જોઈએ. તેનું મોં 120 થી 160 ડિગ્રી જેટલું પહોળું ખુલેલું હોવું જોઈએ. પછી જ માતાએ તેનું સ્તન બાળકના મોંમાં મૂકવું જોઈએ. બાળકના હોઠ અને હડપચી ક્યારેય એરિયોલાથી દૂર ન હોવા જોઈએ. બાળકનું મોં માતાના સ્તનમાં ઊંડે સુધી દબેલું હોવું જોઈએ. નહીંતર જ્યારે બાળક દૂધ ચૂસે છે ત્યારે તેના ગાલમાં ખંજન પડે છે. જ્યારે ડીટડીથી ધાવણ થાય છે ત્યારે પણ ગાલમાં ખંજન દેખાય છે. ખંજન પડવાનું અન્ય એક કારણ છે કે એરિયોલાનો ઉપરનો ભાગ બાળકના મોંમાં વધારે હોય છે. સ્તનને સંકુચિત કરતી માતાની આંગળીઓ બાળકના હોઠના સમાંતર હોવી જોઈએ. એથી સુનિશ્ચિત થશે
કે એરિયોલાનો નીચેનો મોટો ભાગ બાળકના મોંમાં જાય. જો બાળક ફક્ત ડીટડી ચૂસશે તો તેને ક્યારેય પૂરતું દૂધ નહીં મળે. સ્તન સાથે ઊંડું જોડાણ થવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકનું સ્તન સાથે જોડાણ ઊંડું છે કે નહીં તે તપાસવું જરૂરી છે. આવું કરવા માટે માતા બાળકના નીચલા હોઠની નજીક સ્તનને દબાવી શકે છે. સ્તનપાન વખતે એરિયોલાનો આખો નીચેનો ભાગ બાળકના મોંમાં હોવો જોઈએ. બાળકનો ઉપરનો હોઠ માતાના ડીટડીની સહેજ ઉપર હોવો જોઈએ. બાળકનો નીચેનો હોઠ એરિયોલાની કિનારી પર હોવો જોઈએ. જો એરિયોલા નાનું હોય તો બાળકનો નીચેનો હોઠ સ્તન પર હોવો જોઈએ. આનાથી બાળકને પૂરતું દૂધ મેળવવામાં મદદ મળશે. સ્તન સાથે ઊંડું જોડાણ એ બીજા ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યું છે. ચોથું સ્તનપાન પરિબળ એ છે કે માતા બાળકને પાછળથી આવતું દૂધ પીવડાવતી નથી. પ્રથમ સ્રાવિત દૂધ પીવડાવ્યા બાદ પાછળથી જે જાડું દૂધ આવે છે તે બાળકને આપવું જરૂરી છે. તેમાં પ્રચુર પ્રમાણમાં સારી ચરબી હોય છે જે બાળકના મગજ તથા વૃદ્ધિ માટે જરૂરી છે. પાછળથી આવતું દૂધ ન આપવાથી વજનમાં વધારો ન થવાની સમસ્યા થશે. માતા તપાસ કરી શકે છે કે બાળકને પાછળનું દૂધ પીવડાવવામાં આવ્યું છે કે નહીં. આવું કરવા માટે તે તેના દૂધને હાથેથી કાઢી શકે છે. જો પાતળું દૂધ બહાર આવે તો તેનો અર્થ બાળકને હજુ સુધી પાછળનું દૂધ મળ્યું નથી. માતાએ સમાન સ્તનથી ધવડાવવાનું ચાલુ રાખવું જોઈએ. ઉપરાંત દૂધ કાઢતી વખતે તે જાડા દૂધનો સારો પ્રવાહ જોઈ શકે છે. સમાન સ્તનથી ધવડાવવાનું ચાલુ રાખવા માટેનો આ એક અન્ય સંકેત છે. પાંચમું સ્તનપાન પરિબળ છે ચોક્કસ સમયે સ્તનપાન કરાવવું. સ્તનપાનની સમય ગોઠવણી વયસ્ક લોકોના ભોજનની જેમ નક્કી કરી શકાતી નથી. બાળકને તેના પ્રારંભિક ભૂખના સંકેતો અનુસાર ધવડાવવું જોઈએ. પ્રારંભિક ભૂખના સંકેતો જેમ કે આંગળીઓ ચૂસવી, તેનું માથું વારંવાર બાજુએ ફેરવવું વગેરે. માતાએ આ સંકેતોને ઓળખીને તરત જ બાળકને ધવડાવવું જોઈએ. બાળક રડવાનું શરૂ કરે ત્યાં સુધી તેણે રાહ જોવી જોઈએ નહીં, કારણ કે રડવું એ મોડી ભૂખનો સંકેત છે. છઠ્ઠું સ્તનપાન પરિબળ છે પૂરતા પ્રમાણમાં ન ધવડાવવું. બાળકને 24 કલાકમાં ઓછામાં ઓછું 10 થી 12 વખત સ્તનપાન કરાવવું જોઈએ. કેટલીક વાર ધવડાવવું એ બાળકની ભૂખના સંકેતો પર આધારિત છે. કેટલીક વાર બાળક 1 કલાકમાં ઘણી વખત દૂધ પીવા ઈચ્છે છે. બાળકને જોઈએ તેટલી વખત ધવડાવવું જોઈએ. સાતમું સ્તનપાન પરિબળ છે રાત્રિએ ન ધવડાવવું. સ્તનપાન કરાવતી માતામાં પ્રોલેક્ટિનનું સ્તર રાત્રે વધારે હોય છે. પ્રોલેક્ટિન એ એક હોર્મોન છે જે માતાના દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે. રાત્રે ન ધવડાવવાથી માતાના દૂધના પુરવઠામાં ઘટાડો થશે. તેથી બાળકને રાત્રે ઓછામાં ઓછું 3 થી 4 વખત સ્તનપાન કરાવવું જોઈએ. કેટલીક વાર બાળક રાત્રે 3 કલાકથી વધુ સમય સુધી જાગતું નથી. માતાએ બાળકને સ્તનપાન કરાવવા માટે જગાડવું જોઈએ. તે બાળકના તળિયામાં અથવા બાળકની પીઠ પર ગલીપચી કરીને ઉઠાવી શકે છે. તે બાળકને બેસાડીને પણ જગાડી શકે છે. આઠમું સ્તનપાન પરિબળ છે સ્તનપાનનો ટૂંકો ગાળો. બાળક જ્યાં સુધી ધાવવા ઈચ્છે છે ત્યાં સુધી તેને ધવડાવવું જોઈએ. જો બાળક ધાવી રહ્યું હોય તો માતાએ બાળકને સ્તનથી દૂર કરવું જોઈએ નહીં.
જ્યારે બાળક સંતૃપ્તિ સંકેતો દર્શાવે ત્યારે જ માતાએ ધવડાવવાનું બંધ કરવું જોઈએ. સંતૃપ્તિ સંકેતો જેમ કે તેનું મોં બંધ કરવું, તેનું માથું સ્તનથી દૂર કરવું વગેરે. 9મું સ્તનપાન પરિબળ છે ધાવતી વખતે બાળકનું ઊંઘી જવું. સ્તનપાનના પ્રથમ અમુક અઠવાડિયામાં બાળક ધાવતી વખતે ઘણીવાર સૂઈ જાય છે. એ કારણે દૂધનું અપૂરતું સેવન થાય છે. અગાઉ સૂચવ્યા મુજબ માતાએ તરત જ બાળકને જગાડવું જોઈએ. જ્યાં સુધી બાળક ધાવવાનો નકાર ન કરે ત્યાં સુધી તેણે બાળકને જગાડીને ધવડાવવાનું ચાલુ રાખવું જોઈએ. 10મું સ્તનપાન પરિબળ છે બાળકને બંને સ્તનોથી ધાવણ ન કરાવવું. કેટલીક માતાઓ એક જ સ્તનથી બાળકને સ્તનપાન કરાવે છે અને ઘણીવાર બીજા સ્તનનો ઉપયોગ કરતી જ નથી. એક સ્તન ખાલી થયા પછી માતાએ બાળકને બીજું સ્તન આપવું જોઈએ. બાળક નક્કી કરશે કે તે બીજા સ્તન પર ધાવવા ઈચ્છે છે કે નહીં. 11મું સ્તનપાન પરિબળ છે ફીડિંગ બોટલ નિપ્પલ શીલ્ડનો ઉપયોગ. આ બાળકને કુદરતી રીતે માતાના સ્તન સાથે ઊંડેથી જોડાવા દેતું નથી. તેને ટાળવા માટે માતાને સ્તનપાનની યોગ્ય પદ્ધતિ શીખડાવવી આવશ્યક છે. છેલ્લું સ્તનપાન પરિબળ છે બાળકને અન્ય ખોરાક અથવા તરલ આપવા. જન્મથી પ્રથમ 6 મહિના સુધી બાળકને ફક્ત સ્તનપાન જ કરાવવું જોઈએ. અન્ય તરલ અને ખોરાક એટલા સલામત અને પૌષ્ટિક નથી હોતા જેટલું કે સ્તનનું દૂધ હોય છે. તેનાથી ચેપ થવાનું જોખમ રહે છે. તે બાળકના પેટને પણ ભરેલું રાખશે. તેથી માતાનું દૂધ પીવા માટે બાળકને ભૂખ લાગશે નહીં. પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના આ તાલીમ મોડ્યુલમાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.